બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે। જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા આપશે રાજીનામું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પ્રત્યે નારાજગીને લઈને રાજીનામું આપશે। પક્ષ કદર ન કરતો હોવાનો ભરતસિંહ વાઘેલાનો આક્ષેપ છે। કોંગ્રેસ કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે તેવું ભરતસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો છે। સાંસદ જ્ઞાનીબેનની હઠને કારણે મને જિલ્લા પ્રમુખમાંથી હટાવાયો। વર્ષ 2022થી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે રહ્યા હતા ભરતસિંહ વાઘેલા। કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે ભરતસિંહ વાઘેલા। એક લાખથી વધુ જાગીરદાર સમાજના મત ધરાવતા ભરતસિંહ વાઘેલાએ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી છે। મહત્વનું છે કે 18 વર્ષની ઉંમરે કોંગ્રેસમાં જોડાયા હતા। તાલુકા કોંગ્રેસ પ્રમુખ, પ્રદેશ કમિટી મેમ્બર, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેના હોદ્દા પર રહ્યા। જો કે હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરથી નારાજગીને લઈને ભરતસિંહ વાઘેલા આપશે રાજીનામું। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે અને આ જ સમાચારથી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પ્રત્યે નારાજગીને લઈને તેઓ રાજીનામું આપશે। પક્ષ કદર ન કરતો હોવાનો ભરતસિંહે આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસ કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે તેવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે। સાંસદ જ્ઞાનીબેનની હઠને કારણે મને જિલ્લા પ્રમુખમાંથી હટાવાયો તેવું પણ તેમણે કહ્યું છે। વર્ષ 2022થી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે રહ્યા હતા ભરતસિંહ વાઘેલા। કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે ભરતસિંહ વાઘેલા। 1 લાખથી વધુ જાગીરદાર સમાજના મત ધરાવતા ભરતસિંહ વાઘેલાએ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી છે અને આ તમામ વચ્ચે મહત્વનું છે કે 18 વર્ષની ઉંમરથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એટલે કે વર્ષો સુધી તેમણે કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો હતો, પરંતુ આજે તેઓ કોંગ્રેસનો હાથ છે તે છોડી શકે છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પ્રદેશ કમિટી મેમ્બર, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેના હોદ્દા પર તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે। જો કે હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરથી નારાજગીને લઈને ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે। અમારા સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જણાવશો કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં હવે ભંગાણના એંધાણ છે, કારણ કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ। ચોક્કસ આ જ્યારેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નવની વરણી થઈ છે, ગુલાબસિંહ રાજપૂત તરીકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેસાડે છે, ત્યારથી જ ભરતસિંહની નારાજગી સામે આવી છે। ભરતસિંહ છે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે, તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેમને આ જે રોષ છે તે સાંસદ જ્ઞાનીબેન સામે બારોબાર વ્યક્ત કર્યો છે, કારણ કે તેઓ 95% તેમના જે જિલ્લાવાસીઓના મત હતા, તેમના કાર્યકરોના મત હતા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાખવાની તેમની વાત હતી, પરંતુ જ્ઞાનીબેને એક પ્રકારે હદ પકડી હતી કે ગુલાબસિંહ કોંગ્રેસ પ્રમુખ જોઈએ। આમ ભરતસિંહ આ તમામ પ્રકારથી નારાજ થયા છે। જ્ઞાનીબેન સાથે લોકસભામાં અને વિધાનસભામાં પણ સભ્યસભાઓ મિલાવીને કામ કર્યું છે, પરંતુ તેમને પાર્ટી દ્વારા પણ તેમની કદર થઈ નથી અને તેઓ નારાજ થયા છે, જેથી તેઓ રાજીનામું આપશે। જે પ્રકારે ભરતસિંહ સાથે ટેલિફોનિક વાત થઈ હતી ત્યારે તેમને સાંસદ પ્રત્યે જે બારોબાર છે એ નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ આ પાર્ટી કદર ન કરતી હોવાથી રાજીનામું આપે તેવી શક્યતાઓ પણ છે। જી બિલકુલ અતુલ, માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે। જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પ્રત્યે નારાજગીને લઈને તેઓ રાજીનામું આપશે। પક્ષ કદર ન કરતો હોવાનો ભરતસિંહે આક્ષેપ પણ લગાવ્યો છે। કોંગ્રેસ કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે। સાંસદ જ્ઞાનીબેનની હઠને કારણે મને જિલ્લા પ્રમુખમાંથી હટાવાયો। વર્ષ 2022થી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે રહ્યા હતા ભરતસિંહ વાઘેલા। કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતાઓ છે।